વૈશ્વિક સુરક્ષાના ઇતિહાસમાં એક બહુ મોટો અધ્યાય હવે પૂરો થઈ રહ્યો છે. એક એવી વ્યવસ્થા જેણે દાયકાઓ સુધી દુનિયાને પરમાણુ યુદ્ધના ભયથી બચાવી રાખી હતી એ હવે એક રીતે ભૂતકાળ બની ગઈ છે. અને આ પરિવર્તનની તારીખ છે 5 ફેબ્રુઆરી 2026. આ જ દિવસે અમેરિકા અને રશિયા વચ્ચેની છેલ્લી પરમાણુ શસ્ત્ર નિયંત્રણ સંધિ ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ. આ વાતને હળવાશથી ના લઈ શકાય. ખુદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે એક ગંભીર ક્ષણ છે. વિચારો, 50 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે દુનિયાના બે સૌથી મોટા પરમાણુ શસ્ત્રાગારો પર કોઈ જ કાનૂની મર્યાદા નથી રહી. તો સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ નિયંત્રણોની જરૂર જ કેમ પડી? આ સમજવા માટે આપણે થોડું ઇતિહાસમાં પાછળ જવું પડશે, છેક શીત યુદ્ધના સમયમાં. વાત છે 1960ના દાયકાના અંતની. એ સમયે અમેરિકાને એક મોટો ડર સતાવી રહ્યો હતો. એમને લાગતું હતું કે સોવિયત સંઘ મોસ્કોની આસપાસ એવી એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ બનાવી રહ્યું છે જેનાથી એ પહેલા હુમલો કરી શકે અને પછી અમેરિકાના વળતા હુમલાને રોકી પણ શકે. બસ આ જ ડરના કારણે બંને મહાસત્તાઓ વાતચીતના ટેબલ પર આવવા મજબૂર થઈ. અને પછી શરૂ થયો દાયકાઓ લાંબો સિલસિલો. 1969માં સોલ્ટ વાટાઘાટોથી શરૂઆત થઈ. પછી 1991માં આવી સ્ટાર્ટ આઈ સંધિ, જેના લીધે હજારો પરમાણુ હથિયારોનો નાશ કરવામાં આવ્યો, જે બહુ મોટી વાત હતી. અને છેલ્લે 2010માં આવી ન્યૂ સ્ટાર્ટ સંધિ, જેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ અને જે હવે પૂરી થઈ ગઈ છે. તો ચાલો હવે આ ન્યૂ સ્ટાર્ટ સંધિને થોડી વધુ નજીકથી જોઈએ. એમાં એવું તો શું ખાસ હતું કે એના જવાથી આટલી ચિંતા થઈ રહી છે? જુઓ, આ સંધિએ એકદમ સ્પષ્ટ મર્યાદાઓ બાંધી હતી. એમાં એવું હતું કે બંને દેશો એટલે કે અમેરિકા અને રશિયા 1550થી વધુ વ્યૂહાત્મક પરમાણુ હથિયાર તૈનાત નહીં કરી શકે. મિસાઇલો અને બોમ્બર્સની સંખ્યા 700 પર રોકી દેવામાં આવી હતી અને કુલ લોન્ચર્સ એટલે કે જ્યાંથી હુમલો કરી શકાય એની સંખ્યા 800 પર સીમિત હતી. અને આ બધું એમના સૌથી ખતરનાક લાંબા અંતરના હથિયારો પર લાગુ પડતું હતું. હવે આ સંધિનો સૌથી રસપ્રદ ભાગ શું હતો ખબર છે? એ વિશ્વાસ પર નહોતી ચાલતી. એનો મૂળ મંત્ર હતો ભરોસો નહીં, ચકાસણી કરો. મતલબ એકબીજા પર આંધળો વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી. એના બદલે બંને દેશો એકબીજાના પરમાણુ સ્થળો પર જઈને નિરીક્ષણ કરી શકતા હતા અને માહિતીની આપ-લે પણ કરવી પડતી હતી. આનાથી બધું પારદર્શક રહેતું. સારું, તો હવે સંધિ તો રહી નથી. તો હવે શું? અત્યારની વાસ્તવિકતા કેવી છે એક અનિયંત્રિત દુનિયામાં? ચાલો સમજીએ. તફાવત જમીન આસમાનનો છે. વિચારો, પહેલાં કાયદાકીય મર્યાદાઓ હતી, એકબીજાના સ્થળોનું નિરીક્ષણ ફરજિયાત હતું અને માહિતી આપવી પડતી હતી. અને હવે કોઈ કાનૂની મર્યાદા નથી, કોઈ ચકાસણી નથી અને કોઈ માહિતીની આપ-લે પણ નથી. આ ખરેખર એક અંધારામાં તીર ચલાવવા જેવું છે. એકદમ નવી અને સાચું કહું તો થોડી ચિંતાજનક પરિસ્થિતિ છે. આંકડા પર નજર કરીએ તો રશિયા પાસે લગભગ 5400 પરમાણુ હથિયારો છે અને હવે એના પર કોઈ સંધિનું બંધન નથી. સામે અમેરિકા પાસે પણ લગભગ 5200 પરમાણુ હથિયારો છે અને એ પણ હવે કોઈ પણ મર્યાદાથી આઝાદ છે. તો આ સંધિ પૂરી થઈ એના પરિણામો શું આવશે? અને શું આપણે ખરેખર એક નવા જ પરમાણુ યુગમાં પ્રવેશી રહ્યા છીએ? સૌથી અગત્યની વાત એ છે કે આ માત્ર અમેરિકા અને રશિયાની વાત નથી રહી. કારણ કે હવે મેદાનમાં એક નવો અને શક્તિશાળી ખેલાડી છે, ચીન. ચીન ખૂબ જ ઝડપથી પોતાનો પરમાણુ જથ્થો વધારી રહ્યું છે અને સૌથી મોટી વાત એ છે કે ચીન આવી કોઈપણ સંધિનો ભાગ નથી. એટલે હવે જે ડર છે એ બે દેશો વચ્ચેની સ્પર્ધાનું નથી, પણ 3 દેશો વચ્ચેની પરમાણુ હોડનો છે. અને આનાથી આખું સમીકરણ વધુ જટિલ અને ખતરનાક બની જાય છે. આની અસર આખી દુનિયા પર પડશે. પહેલું તો એ કે કોઈપણ પ્રકારની ખોટી સમજણ કે અકસ્માતથી યુદ્ધ થવાનું જોખમ વધી જાય છે. બીજું, જે પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે NPT, જે બીજા દેશોને પરમાણુ હથિયાર બનાવતા રોકે છે, એની વિશ્વસનીયતા પર જ સવાલ ઉઠશે. નાના દેશો વિચારશે કે જો આ મોટા દેશો જ નિયમ નથી પાડતા તો અમે કેમ પાડીએ? આનાથી એક ખતરનાક દોડ શરૂ થઈ શકે છે. આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે.
શું પરમાણુ હથિયારોથી એકબીજાને ડરાવીને શાંતિ જાળવવાની જે જૂની સિસ્ટમ હતી, જેને ભયનું સંતુલન કહેવાય છે, એ હવે નબળી પડી રહી છે? અને આ જ પ્રશ્નનો જવાબ હજી સુધી મળ્યો નથી. આ જ આપણા આજના વિશ્લેષણનો સૌથી મોટો વણઉકેલાયેલો પ્રશ્ન છે. જુઓ, ઇતિહાસ આપણને એક વાત તો શીખવે જ છે કે જ્યારે પણ શક્તિ પર કોઈ નિયંત્રણ નથી રહેતું, ત્યારે અસ્થિરતા જ આવે છે. અને ઘણા નિષ્ણાતોનું તો સ્પષ્ટપણે માનવું છે કે આપણે હવે એવા જ એક નવા અને વધુ અસ્થિર યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. એટલે ન્યૂ સ્ટાર્ટ સંધિનો અંત એ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી. એ આવનારા સમય માટે એક ચેતવણી છે, એક સીધો અને સરળ નિયમ છે. જ્યાં નિયંત્રણ પૂરું થાય છે, ત્યાં સ્પર્ધા શરૂ થાય છે. અને જો વાતચીત અને સંયમને બદલે આંધળી સ્પર્ધા શરૂ થશે, તો દુનિયા ફરી એકવાર એવા ખતરનાક સમયમાં ધકેલાઈ શકે છે, જ્યાં પરમાણુ યુદ્ધનો ભય આપણી વાસ્તવિકતા બની જશે.